નમસ્કાર, વીટીવી વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવરમાં કરી લીધું છે. આગામી દિવસમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ સાથે 3 સિસ્ટમ છે તે સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ ક્યાંક કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ક્યાંક સૂચના આપવામાં આવી છે. ત્યારે કયા જિલ્લામાં કેવા પ્રકારનો વરસાદ રહ્યો છે, ક્યાં કેવો વરસાદ રહેશે તે તમને સમજાવું. સૌથી પહેલા જોઈએ કેવો રહેશે વરસાદનો વર્તારો, કારણ કે જે પ્રકારે જુલાઈમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. ગ્રાફિક્સ જોઈએ આપણે કે કેવા પ્રકારે જુલાઈમાં વરસાદ રહેવાનો છે, કેવા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળવાની છે, કારણ કે એવું કહેવામાં આવે છે કે દેશભરમાં અત્યારે 106%થી પણ વધુ વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી શકે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ છે તે પડી શકે, એટલે કે ગુજરાતમાં જૂન મહિનામાં જેટલો વરસાદ પડ્યો અને જુલાઈ મહિનામાં પણ સારો એવો વરસાદ છે તે પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જળાશયો અને ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે આ વરસાદ, એટલે કે જુલાઈ મહિનાનો આ વરસાદ છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત છે તે થઈ શકે છે, એટલે કે આ પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી શકે છે. હવે અહીંયા વાત કરીએ ઝોન મુજબ અલગ અલગ વરસાદ વિશેની. સૌથી પહેલા કચ્છનું જોઈએ કે કચ્છમાં કેવા પ્રકારનું વરસાદી વાતાવરણ. કચ્છમાં 10 જુલાઈ સુધી સામાન્ય કરતા વધુ સારો વરસાદ છે તે જોવા મળી શકે છે, એટલે કે સામાન્ય કરતા વધુ વરસાદ કચ્છમાં જોવા મળશે. 10 થી 17 જુલાઈ દરમિયાન વરસાદના જોરમાં સામાન્ય ઘટાડો છે તે થતો જોવા મળી શકે છે, એટલે કે કચ્છમાં આ પ્રકારની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉત્તર ગુજરાતમાં અરવલ્લીમાં વધુ વરસાદ રહેવાની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લામાં જુલાઈ મહિનામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. સાથે સાથે પાટણ અને બનાસકાંઠામાં, એટલે કે પશ્ચિમ ભાગોમાં વરસાદની ગતિવિધિ છે તે અહીંયા નબળી રહી શકે છે, એટલે કે ઉત્તર ગુજરાતની આ પ્રકારની પરિસ્થિતિ આગામી સમયમાં જોવા મળી શકે. વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની, કે જ્યાં હવે મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદનું જોર વધુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ અમદાવાદ છે, ખેડા છે, આણંદમાં પણ સામાન્ય વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી શકે છે, એટલે કે ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી શકે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ હવે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે, એટલે કે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ છે તે જુલાઈમાં પણ જોવા મળી શકે છે. દ્વારકા છે, પોરબંદર છે, જામનગર અને રાજકોટમાં વરસાદનું પ્રભુત્વ અને તેનું જોર છે તે વધુ જોવા મળી શકે, એટલે કે આ તમામ જિલ્લાઓ છે કે ત્યાં સારો એવો વરસાદ છે તે આગામી દિવસોમાં નોંધાઈ શકે. 10 જુલાઈ બાદ દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં વરસાદના જોરમાં ઘટાડો થતો જોવા મળી શકે છે, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ. દક્ષિણ ગુજરાતમાં 17 જુલાઈ સુધી સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના જોવાઈ રહી છે. 18 જુલાઈ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ પણ અહીંયા જોવા મળી રહી છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જુલાઈમાં જોવા મળવાનો છે. એક બાજુ વરસાદનું જોર છે 18 તારીખ પછી ઘટશે. હવે વાત કરીએ જૂનમાં મેઘરાજા છે તે વરસ્યા. જૂનની વાત કરીએ. કચ્છમાં સારો વરસાદ થયો. કચ્છમાં મેઘરાજાએ સૌથી ઓછા 8 દિવસ વરસ્યા, પરંતુ જૂનમાં 50.1 મિલીમીટર, એટલે કે 2 ઇંચ જેટલો વરસાદની જરૂર હતી અને તેની સામે 142.3 મિલીમીટર, એટલે કે 5.69 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો. જરૂરિયાત કરતા 184% જેટલો વધુ વરસાદ છે તે અહીંયા જોવા મળ્યો, એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ છે તે કચ્છમાં જોવા મળી. જૂનમાં સારો વરસાદ થયો છે અને જુલાઈમાં પણ સારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. જેટલો વરસાદ જોઈતો હતો તેનાથી જરૂરિયાત કરતા વધારે 184% વરસાદ છે તે કચ્છમાં વરસતો જોવા મળ્યો. વાત કરીએ ઉત્તર ગુજરાતની. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ 15 દિવસ જેટલી હાજરી આપી છે, એટલે કે જૂનમાં 80.2 મિલીમીટર 3.21 ઇંચ જેટલા વરસાદની જરૂરિયાત હતી અને તેની સામે જૂનમાં 178 મિલીમીટર, એટલે કે 7.12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, એટલે કે અહીંયા પણ જરૂરિયાત કરતા 122% વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયેલો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ જુલાઈમાં સારો વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તે ઉત્તર ગુજરાતમાં વ્યક્ત કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ મધ્ય પૂર્વ ગુજરાતની, કે જ્યાં પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું. ગુજરાતમાં વરસાદ, જ્યાં મધ્ય પૂર્વ ગુજરાતમાં મેઘરાજાનું 17 દિવસ આગમન જોવા મળ્યું. જૂન સુધીમાં 113 મિલીમીટર, એટલે કે 4.52 ઇંચની જરૂરિયાત હતી
અને જેની સામે 278.9 મિલીમીટર એટલે કે 11.16 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે. એટલે કે આમાં પણ જરૂરિયાત કરતા 147% વધુ વરસાદ છે તે જોવા મળ્યો. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ. સૌરાષ્ટ્રની વાત કરીએ. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ 11 દિવસની હાજરી આપી, જેમાં જૂનમાં 127.7 મિલીમીટર એટલે કે 5.12 ઇંચ જેટલા વરસાદની જરૂરિયાત અને તેની સામે 245.1 મિલીમીટર એટલે કે 9.80 ઇંચ જેટલો વરસાદ છે તે અહીંયા સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. અલગ અલગ જિલ્લામાં સારો એવો વરસાદ છે તે સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો. વાત કરીએ હવે દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું સૌથી વધુ 19 દિવસ આગમન જોવા મળ્યું. જૂનમાં 253.4 મિલીમીટર વરસાદની જરૂરિયાત હતી, જેમાં 532.5 મિલીમીટર એટલે કે 21.3 ઇંચ જેટલો વરસાદ છે તે અહીંયા જોવા મળ્યો. એટલે કે અલગ અલગ જિલ્લાની આ પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળી હતી અને હજી પણ આગામી સમયમાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે. હવે હું આપને એ દ્રશ્ય બતાવું મારી બાજુમાં કે અત્યારે રાજ્યમાં કેવા પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વલસાડના દ્રશ્યો. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ નોંધાયો છે. તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યા છે. કપરાડાના જીરવાલ નજીક કોલક નદીના દ્રશ્યો કે જે નદી બે કાંઠે વહી રહી છે. ગામ નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે. અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આ દ્રશ્યો વલસાડના છે કે જ્યાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને જુલાઈમાં પણ સારો વરસાદ થવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. હવે દ્રશ્યો બતાવું તાપીના. તાપી જિલ્લાના વ્યારા શહેરમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસ્યો. ભારે વરસાદને લીધે મિશ્ર શાળામાં કમરસમાં પાણી ભરાયા હતા. તેના આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. એક બાજુ પાણી ભરાઈ જવાને કારણે બહાર બાળકોને પણ શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જ્યાં કામગીરીની પણ પોલ ખુલી રહી છે, કારણ કે હવે લોકો સતત સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નગરપાલિકાની ટીમ દ્વારા હવે પાણી નિકાલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી. એટલે કે તમામ જગ્યાએ ભારે વરસાદ ને ત્યારબાદની આ સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. તાપીના જ દ્રશ્યો બતાવું કે જ્યાં મુશળધાર વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને લોકો આવા પાણીમાંથી વાહનો પસાર કરવા માટે મજબૂર બન્યા છે. ખટાર ફળિયાથી કાનપુરને જોડતા માર્ગમાં પાણી ભરાયા છે. વ્યારા તાલુકામાં આવેલી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયું છે. બિલ્ડરોએ દબાણ કરી ગટર લાઇનનું પુરાણ કર્યાનો આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે. દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં અનેક જગ્યાએ ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી પડી રહી છે. એટલે કે ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે તે કેમેરામાં કેદ થઈ છે. હવે હું આપને દ્રશ્યો બતાવું સાબરકાંઠાના કડિયાદરામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને આ વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે. તેને કારણે લોકો પરેશાન બન્યા. કડિયાદરા ગામના રામનગરમાં વરસાદી પાણી ભરાયા છે. ચોમાસામાં અવારનવાર અહીંયા પાણી ભરાઈ જાય છે. આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળે છે. વરસાદી પાણી સ્થાનિકોએ અહીંયા પાણી નિકાલની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે, પરંતુ દર વખતે વરસાદ આવે છે અને આ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડે છે. હવે દ્વારકાના દ્રશ્યો બતાવું. દ્વારકામાં ભારે વરસાદને પગલે તંત્ર ખડબગે જોવા મળી રહ્યું છે, પરંતુ એક બાજુ ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યા પર જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેવા હાલ જોવા મળી રહ્યા છે. અનેક સોસાયટીઓ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા હોય તેવી પણ સ્થિતિ જોવા મળી રહી છે. દ્વારકા મામલતદાર કચેરીએ પણ અહીંયા કંટ્રોલ રૂમ છે તે શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં પાલિકા તેમજ ફાયરની ટીમ પણ અલર્ટ છે. એટલે કે આ તમામ પરિસ્થિતિ બાદ તંત્ર પણ છે તે અલર્ટ બન્યું છે અને અહીંયા દ્વારકામાં આ પ્રકારનું વરસાદી વાતાવરણ છે હજુ પણ રહેવાની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે દ્વારકા ખાતે પણ યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. વાત કરીએ મોરબીના દ્રશ્યો બતાવું. મોરબીના હળવદમાં વરસાદી પાણી ભરાયા છે. આંગણવાડીમાં પાણી ભરાતા લોકોને હાલાકી છે તે સર્જાઈ હતી અને આ જ દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ. ઘનશ્યામપુરમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણી નિકાલ માટે અવારનવાર તંત્રને અનેક રજૂઆતો છે તે પણ કરવામાં આવી છે, પરંતુ કોઈ યોગ્ય નિકાલ નહીં આવવાને કારણે સ્થાનિક લોકો પરેશાન થયા છે. આ એક જગ્યા નહીં પરંતુ અનેક જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે. હવે દ્વારકાના દ્રશ્યો બતાવું કે જ્યાં કલ્યાણપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો. 3 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં નોંધાયો છે. વાકોડી, લાંબા, ભાટિયા, ભોગાસ સહિતના ગામોમાં વરસાદ બાદની આ પરિસ્થિતિ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. અવિરત વરસાદને પગલે પૂરની સ્થિતિનું જાણે કે નિર્માણ થયું હોય તેવા દ્રશ્યો અહીંયાથી સામે આવ્યા છે.
મુશળધાર વરસાદને પગલે ગામના બજારમાંથી પાણી છે તે વહેતા થયા છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા હોય તેવી સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે. એટલે કે અનેક જગ્યાએ ભારે વરસાદ પછી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. હવે આપને દ્રશ્યો બતાવું સુરત જિલ્લાના કે જ્યાં ઉકાઈમાં ધોધમાર વરસાદ છે તે વરસ્યો. ભારે વરસાદને લીધે તાપી નદીના જળસ્તરમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. નદીની જળસપાટી વધતા રાંદેર અને સિંગણપોરને જોડતો કોઝવે બંધ થઈ ગયો છે. તાપી નદીના અદભુત આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે. તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. તાપી નદીના આ દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે કે જેના આકાશી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે અહીંયા સતત પાણીની આવક છે તે પણ નોંધાઈ રહી છે. ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ સતત વધારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. ઉકાઈ ડેમની હાલની જળસપાટી 320.47 ફૂટ પર પહોંચી ચૂકી છે. એટલે કે ડેમ પણ હવે ધીરે ધીરે ઓવરફ્લો થઈ રહ્યા છે અને તેને કારણે ખેડૂતો પણ એક બાજુ ખુશ થઈ રહ્યા છે, કારણ કે સિંચાઈ માટે અને પીવાનું પાણી તેમને મળી રહે તેવી પણ હવે સંભાવનાઓ છે. હવે તમને દ્રશ્યો બતાવું સુરેન્દ્રનગરના લખતરના. ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ વરસાદી પાણી છે તે અનેક જગ્યાએ ભરાયા. એ ઘરના દ્રશ્યો હું આપને બતાવી રહ્યો છું બાજુમાં કે જ્યાં ઘરોમાં પાણી ભરાયા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નીચાણવાળા એવા વિસ્તારો છે અનેક કે જ્યાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હોય. દરબારની જીન કમ્પાઉન્ડ પાસેના મકાનોમાં આ પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ સામે આવી છે. થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. લોકોએ તંત્રને રજૂઆત કરતા વૈકલ્પિક વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે, પરંતુ આ સોસાયટીઓમાં અવારનવાર આ પાણી છે તે ભરાઈ જતા હોય છે. એટલે કે આ તો થઈ સમસ્યાઓની વાત. ભારે વરસાદને કારણે સોસાયટીઓ છે, રોડ રસ્તા છે તે પાણીમાં ગરકાવ થયા છે. ક્યાંક જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હવે આપને એ સુંદર દ્રશ્યો બતાવું ડેમ અને ધોધના કે જ્યાં ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ડેમ ઓવરફ્લો થયા છે. સૌથી પહેલા પોરબંદરના દ્રશ્યો બતાવું. બરડા પંથકમાં ધોધમાર વરસાદ બાદના દ્રશ્યો. ભારે વરસાદ બાદ ડેમ છે તે પણ ઓવરફ્લો થયા છે. નવા નીરની આવક થઈ છે. સોઠી ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને તેના જ આ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. સોઠી ડેમમાં પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ધરતીપુત્રોએ નવા નીરના વધામણા કર્યા છે. હવે દ્રશ્યો હું આપને બતાવું. જેતપુરના રાજકોટ જિલ્લાનો વેણુ 2 ડેમ ઓવરફ્લો થયો છે. ગદેથડ ગામ પાસે આવેલ વેણુ 2 ડેમ છે તે ઓવરફ્લો થયો છે. તેના દ્રશ્યો. વેણુ 2 ડેમ ઓવરફ્લો થતા 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. 1428 ક્યુસેક પાણીની આવક અહીંયા નોંધાઈ. આસપાસના ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી છે. 12 જેટલા ગામોને પાણી અને પીવાનો તથા સિંચાઈનો પ્રશ્ન હતો તે હવે હલ થઈ જશે, કારણ કે આ ડેમ છે તે ઓવરફ્લો થયું છે. તેને કારણે હવે લોકોને સિંચાઈનું અને પીવાનું પાણી છે તે પૂરતા પ્રમાણમાં મળી રહેશે. એટલે કે ગધેથડ, નાગવદર, વરસાંગા, જાડિયા, મેખાટીંબી અને લીલાખા જેવા ગામોને સાયરન વગાડીને નદીના પટમાં પણ અવરજવર ન કરવા માટે એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. હવે હું આપને અહીંયા દ્રશ્યો બતાવું ડાંગ જિલ્લાના. સવારથી ત્યાં વરસાદી માહોલ જામ્યો છે. સાર્વત્રિક વરસાદથી વાતાવરણ ખુશનુમા જોવા મળ્યું છે. પહાડો પરથી ઝરણા વહેતા થયા છે. વઘઈ અને આહવામાં સતત વરસાદ બાદના દ્રશ્યો સામે આવ્યા. સાપુતારામાં આહલાદક વાતાવરણ છે તે અહીંયા સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને ખૂબ જ ઉપરથી આ સુંદર ધોધ છે તે પડી રહ્યો છે અને તેને કારણે પ્રવાસીઓ પણ આ ધોધ નિહાળવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. હવે સાબરકાંઠાનો ઈડરિયો ગઢ કે જેને સૌ કોઈ જાણે છે અને ત્યાં પણ હવે ધોધ છે તે સક્રિય થયા છે અને તેના પર ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. વીટીવી ન્યૂઝ પર પહાડોમાં વહેતા ધોધના આ આકાશી દ્રશ્યો તમે માણી શકો છો. ચોમાસાની ઋતુમાં નાના મોટા ઝરણા છે તે જીવંત થતા હોય છે. ઈડરિયા ગઢ પરના ધોધમાં સ્થાનિકો અહીંયા મજા માણી રહ્યા છે. આહલાદક વાતાવરણ અને નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. સ્થાનિકો સહિત પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર આ ડુંગરો છે તે બની રહ્યા છે. એટલે કે રાજ્યમાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. અનેક જગ્યાએ ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક આવા પ્રકારના ધોધ જીવંત થયા છે તો ક્યાંક ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેને કારણે સમસ્યા પણ થઈ રહી છે અને હવે આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. વીટીવી વિશ્લેષણમાં હાલ બસ આટલું જ. રોકાઈએ બ્રેક માટે.